હે ટૂંકી પહેરતા પોતડી અને અડધા ઉઘાડા અંગ, અરે આઠે સિદ્ધિ આટા દે, એવો બાવલિયો બેઠો છે બગદાણે બજરંગ દાસ. બાપા સીતારામ. તો કેમ છો મારા વાલીડા દર્શક મિત્રો? તો આજે હું આવ્યો છું બગદાણા ધામ, અને જે ભવ્ય રસોઈ બગદાણા ધામમાં બની રહી છે ને એની હું મુલાકાતે આવ્યો છું. ને કઈ રીતે બને છે એ આ વિડીયોમાં આપ સૌને દેખાડી તમે જોઈ શકો છો. ડાગળા મોઢે પડ્યા છે બટેટા અને રીંગણા, અને કોબીનો તો છે ઢગલ્યો, અને અહીંયા નથી બકાલાનો કોઈ પાર. અને અહીંયા તમે જોવો તો બેનું અને માવડિયું કરી રહી છે સેવા. જો મિત્રો તમે બગદાણા આવતા હોવ તો જરૂરમાં જરૂર સેવાનો લાભ મળે તો મિત્રો સેવા કરી લેજો. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બેનું માવડિયું અહીંયા સવારનો જે નાસ્તો કરી રહ્યા છે. સવારમાં નાસ્તો પણ મળે છે અહીંયા, ગાંઠિયા અને છાનો નાસ્તો છે. તો ચાલો મારા વાલીડા દર્શક મિત્રો, તો હવે જઈએ આપણે ઉપરની તરફ, જ્યાં બની રહ્યા છે લાડવાનો લોટ બાંધી અને જેના મુઠિયા બનાવવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા બેનું અને માવડિયું સરસ રીતે સેવા કરી રહ્યા છે. અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પણ સેવા કરી રહ્યા છે. તમે અહીંયા આવો ને તો તમને અહેસાસ થાય કે કેટલા માણસો સેવા માટે આવે છે. અને મિત્રો અહીંયા જે સેવામાં આવે છે ને અમુક માણસો તો કેટલાય દૂરથી આવે છે, 300 400 200 કિલોમીટરથી દૂરથી અહીંયા બગદાણાની સેવા માટે આવે છે. મિત્રો જો તમે બગદાણાની પાસે રહેતા હો ને તો જરૂરમાં જરૂર સેવા માટે જાજો. તો ચાલો મિત્રો તમને દેખાડું કે રસોઈ કઈ રીતે બને. જે આપણે મુઠિયા જે સેવાભાવી ભક્તોએ બનાવ્યા ને એ અહીંયા ચોખ્ખા ઘીમાં તળવામાં આવી રહ્યા છે. અને એ તળાઈ જાય એટલે સોગીમાં નાખી અને એ ઘંટીમાં દળાય અને પાછા સોગીમાં નાખી દે, પછી ઠરવા દઈ અને એની ઉપર સાહણી નાખવામાં આવે છે. અને એને 5 કલાક એમ રાખી અને પછી લાડવાની પ્રસાદી બનાવવામાં આવે છે. મિત્રો અહીંયા જે ભોજન બનાવવામાં આવે છે ને એ ચૂલે જે લાકડા નાખી અને એમાં બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. ચાલો દર્શક મિત્રો આપણે જઈશું હવે જ્યાં રામ રોટી બની રહી છે. તમે જોઈ શકો છો લોટ બાંધવામાં આવ્યો છે અને લોટના નાના ગળિયા વાળવામાં આવે છે મિત્રો. અને પછી એને લોટમાં મૂકી અને તેલવાળા કરી અને પછી રોટલી બનાવવામાં દેવામાં આવે છે. તો તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો અહીંયા રોટલી વણાઈ રહી છે અને સામે મિત્રો શેડવી પણ રહ્યા છે. તો દર્શક મિત્રો રોટલી સડી જાય ને પછી એને અહીં મૂકવામાં આવે છે. અને જે અહીં મિત્ર બેઠો છે ને એને ચોખ્ખું ઘી રોટલી ઉપર લગાડી રહ્યો છે. તો ચાલો મિત્રો જઈશું મેન રસોડા તરફ. તમે અહીં જોઈ શકો છો જે હાથીનું ઘૂસું બનાવવામાં આવેલું છે ને ભૂકો કરવામાં, અહીંયા મિત્રો ઠલવી રહ્યા છે. જ્યાં લાખો માણસોની રસોઈ બને છે ને, જ્યાં ભોજન બને યા તમે જોઈ શકો છો મેન રસોડું. અને બધું અહીંયા હાથીઓના ભૂકા વડે અને ચૂલમાં બનાવવામાં આવે છે. અહીંયા ઉપર ગેસનો ઉપયોગ કરવામાં નથી આવતો. તમે જોઈ શકો છો મોટા ડાળના ટબ ભરેલા છે. મિત્રો અહીંયા બનાવવામાં આવી રહી છે દાળ. તમે જોઈ શકો છો સરસ મજાની દાળ બની અને કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને જે પડખે પણ તપેલું હતું ને એમાં પણ દાળ જ છે. તો મિત્રો આ છે ભવ્ય રસોડું. તમે જોઈ શકો છો જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો બાપા સીતારામની પ્રસાદીનો આનંદ લઈ શકે છે. તો મિત્રો સુવિધાની વાત કરીએ ને તો આ તમે જોઈ શકો છો નાની રેકડીઓ છે ને એમાં શાક દાળ ભાત ને બધી વસ્તુ નાખવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો જે છાશના ટબ ભરેલા છે ને એની ઉપર માખણ કેવું સરસ મજાનું તરી રહ્યું છે. છાશના ટબ ભરાઈ ચૂક્યા છે અને એની અંદર હવે નાખ્યો છે બરફ. તમે જોઈ શકો છો છાશ એટલી ટાઢી અને એટલી મીઠી છે ને અહીંયા તમને એમ થાય કે હજી 2 વાટકા પી લો. મિત્રો આ હતી ઠંડી છાશ. તો મિત્રો રસોઈ તૈયાર થઈ જાય એટલે અહીંથી થાળ લઈ જવામાં આવે છે. એ ધરવામાં આવે છે ગાદી મંદિર, સમાધિ મંદિર, રામજી મંદિર ને બાપા સીતારામની જે મૂર્તિ છે જે મંદિરમાં અને સત્સંગ હોલમાં અને બગડેશ્વર મહાદેવ અને હનુમાન દાદા એ ધરવામાં આવે છે. તો મિત્રો થાળ ધરાઈ ચૂક્યો છે અને તમે આ જોઈ શકો છો ભવ્ય ભોજનશાળામાં બધા મિત્રો ભોજન કરી રહ્યા છે, બાપા સીતારામની પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો
સુવિધાની વાત કરીએ ને તો અહીંયા સુંદર મજાના ટેબલ રાખવામાં આવ્યા છે અને ટેબલ માથે બાપા સીતારામની પ્રસાદી મિત્રો લઈ રહ્યા છે મિત્રો. સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રૂડું બગદાણા ધામ. અરે બાપા સીતારામ બિરાજતા ને રટતા સીતારામ મારા વાલીડાઓ. તો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક ને બેલ આઇકન દબી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું ભવ્યમાં ભવ્ય ભોજનશાળા અને ભવ્ય રસોડું બગદાણાનું. તો ફરી મળીશું નવા વિડીયોમાં. બાપા સીતારામ, જય માતાજી.